સરકાર પહેલા તો છે ને તમે બહુ તથ્યતા સાથે સ્વીકારીને અમુક બાબતો ચાલો. આ સરકાર છે ને એ તાઇફાઓ કરવામાં, બેનરોમાં, એમાં બધામાં મસ્ત છે, તમને બધું જ કહેશે, પણ જ્યારે વાસ્તવિક થાળીમાં જ્યારે પીરસવાનું આવે છે ને ત્યારે પીરસાતું નથી. તમને બેનરોમાં તમને મોટી મોટી વાતો હોય, તમને બધી જગ્યાએ મોટી મોટી રીતે કહેવામાં આવે કે અમે તમારી ભરતી કરીશું, ખેલ સહાયકનો સમાવેશ તમારા જ્ઞાન સહાયકની ભરતી કરી ત્યારે કરવામાં આવશે. આ બધી જ વાત તમારા આગેવાનોએ મને કરી, પણ એ પ્રમાણે કોઈ જ ઇમ્પ્લિમેન્ટેશન આપણે જેને અમલીકરણ કહીએ એ અમલીકરણ થતું નથી. હવે આવું બધા થાય છે, તમે કઈ નવી નવાઈના નથી એવું તમે માનીને ચાલજો. તમને એમ લાગતું તમારી સાથે લેજો ના. હમણાં લેબ ટેકનિશિયન આવ્યા હતા જેને આરોગ્ય કર્મચારી કે ગણવા જોઈએ, એનું ભથ્થું આપવું જોઈએ, તો એ લોકોને નથી આપ્યું. પેલા હું કહેવાનું કે આ તો બધા કોરોના વોરિયર છે, જ્યારે કોરોના આવ્યો ત્યારે આપણે બધા કરતા હતા, તો સેમ એની અરે અન્યાય થયો, એમ તમારી એ થાય છે. આ બધા નરી વાસ્તવિકતા છે, પણ યાદ રાખજો પહેલા તાલી પાડવી હોય તો તમારા માટે પડો. તમને ખબર પડી કે તમારી એ ખોટું થયું અને તમે લડવા માટે બહાર આવ્યા, કારણ કે પોતાના હક અધિકાર માટે લડવું ને એ જ આ પહેલા તો મોટી વાત છે. એટલે તમારા બધા માટે તાલીઓ. જે વ્યક્તિને લાગે કે ના ભાઈ મારી સાથે ખોટું થયું અને એ વ્યક્તિ કમસે કમ બોલે ને એ બહુ મોટી વાત છે. એટલે તમે કમસે કમ બોલ્યા તો ખરી કે ભાઈ હા અમારી એ ખોટું થઈ રહ્યું છે. તમને ખબર હતી કે ભાઈ પોલીસ ગાંધીનગર જશું તો અમને બધા હેરાન કરશે, પ્રશાસન તંત્ર, વહીવટી તંત્ર હેરાન કરશે, તોય તમે આવ્યા ને. એટલે તમારા માટે પહેલા તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે આગળની વાત આપણે આ શું કરવું જોઈએ એના ઉપર જઈએ. જો બધી જ વાત તમે બધા જાણો છો, હું ટેકનિકલ તમારી પાસે એક એક મુદ્દાની ચર્ચા કરીશ કે ભાઈ 11 મહિનાનો હતો, ભાઈ 9 મહિનાનો પગારે પણ છૂટા કરી દીધા, ઘણી બધી બાબતોની ચર્ચા અહીંયા મને તમારા જ આગેવાનોએ કરી. હું સ્ટેપ બાય સ્ટેપ એની ચર્ચા તમારી એને કરવા નથી માંગતો, પણ હવે શું કરવું એના ઉપર જઈએ. તમે ઘરેથી જો નિર્ધાર કરીને આવ્યો કે ના બેસવાના જ છીએ, આંદોલન જ કરવાનું છે, તો કોઈ સારી જગ્યા પકડી, કોઈ જગ્યાએ તમને વાંધો ન આવે, કારણ કે ઉપર તાપ છે. હું માનું છું કે તમે વ્યાયામ શિક્ષક જ છો, હું એમાં કાંઈ જરાક પણ ઉણપ નથી રાખતો. હું એવું નથી કહેતો કે તમે કોન્ટ્રાક્ચરમાં છો કે બીજા ત્રીજા છો, નહીં. તમે વ્યાયામ શિક્ષક છો ને, તમે બધી રીતે સક્ષમ છો, શારીરિક સક્ષમ છો, પણ આંદોલન કરવા માટે તમારી પાસે જે પીઠબળ હોવું જોઈએ તમારા લોકોનું, માથાઓનું, એ માથાઓનું પીઠબળ ઓછું છે. તમારી પાસે માથા હોવા જોઈએ, કારણ કે માથાઓથી અત્યારે ગુજરાતની અંદર ન્યાય મળે છે, આ હકીકત છે. કારણ કે બે અત્યારે ન્યાયના રસ્તા થઈ ગયા છે, છેલ્લે બધા સ્ટ્રીટ જસ્ટિસમાં જાય છે અને છેલ્લે માથાઓની ગણતરીમાં જાય છે. જેના જેટલા માથા વધારે એટલું એનું વજન પડતું હોય છે. તો આપણે સૌપ્રથમ એવી કોઈ જગ્યા પસંદ કરીએ કે જ્યાં બેસી શકાય, જ્યાં મીડિયા આવી શકે, જ્યાં આપણે કનડગત નો પેદા થાય. પેલા એ આપણી વ્યવસ્થા કરી લઈએ. એટલે એ વ્યવસ્થા ઊભી કરવામાં જોશે શું કે આપણા કોઈ નજીકના કોઈ પણ તમારો ધારાસભ્ય હોય, તમારા સામાજિક આગેવાનો હોય, તમારા શૈક્ષણિક આગેવાનો હોય, એને કહો કે અમને કોઈ જગ્યા આપો, અમે એ જગ્યા ઉપર ટ્રાન્સફર થઈ જઈએ. કારણ કે માની લો કે અત્યારે મારી જગ્યા એમાં સામે હોય અને મારી કોઈ જગ્યામાં તમે આવીને બેસો તો મને, કારણ કે મારી પોતાની પ્રાઇવેટ જગ્યા છે, એટલે કોઈ જગ્યા કનડગત નથી થવાની અને બધી જગ્યાએ તમને માઇલેજ મળી રહે. જો તમે બેસવાના હોય તો પહેલા જગ્યા પસંદ કરી લઈએ. બીજું કે અહીંયાથી 5 ઉમેદવારો, કોઈ પણ 5 ઉમેદવારો એ તમારા વિસ્તારના કે તમારા અહીંના જે મેન જનપ્રતિનિધિ છે એની પાસે જાઓ. કેમ ખબર છે? કારણ કે અહીંના જે ધારાસભ્ય શ્રી છે, અહીંયા જે તે આપણે એમએલએ ક્વાર્ટર જે છે એમાં બધા જ ધારાસભ્યો ઉપલબ્ધ છે. તો તમારી લેખિતમાં રજૂઆત વિધાનસભામાં એટલે કે ગૃહમાં જ્યાં નીતિ વિષયક નિર્ણયો બને છે ત્યાં ગૃહમાં તમારી વાત મૂકે કે સાહેબ અમને કાયમી નોકરી શા માટે મળતી નથી, તમારા જે મુદ્દા છે એ જ મુદ્દા, એમાં કોઈ જગ્યાએ ચેન્જ ન કરો. તમારે જે કાયમીના મુદ્દા છે, કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી થાય, પીટી ટીચરોની ભરતી થાય, એના માટે 1 થી 8 થી લઈને 9 થી 12 બધી જગ્યાએ તમારી જગ્યા સરકારીમાં ફાળવવામાં આવે એ પ્રકારની અરજી તમે અત્યારે વિધાનસભામાં આપી દો. કારણ કે જ્યાં સુધી વિધાનસભાનો ગૃહ ચાલુ છે ત્યાં સુધી જો તમારી અરજી પહોંચી તો હું તમને કહું છું એ લોકશાહીનું પવિત્ર મંદિર કહેવાય છે વિધાનસભા. એ વિધાનસભામાં તમારો જો મુદ્દો ગુંજશે તો ક્યાંક ને ક્યાંક નિરાકરણ આવવાની સંભાવનાઓ વધારે છે. એટલે કોઈ પણ 5 વ્યક્તિ ભેગા થઈ તમારે જેને 5 કરવો હોય, બરોબર, 5 ધારાસભ્યના લેટર પેડ ઉપર લઈ આવવાની જવાબદારી હું પોતે લઉં છું. 182 માંથી 5 ની તો હું તમને આપું. એ 5 ધારાસભ્યના લેટર પેડ ઉપર તમને સમર્થન જાહેર કરતું કે ના ભાઈ આ લોકોની ભરતી થવી જ જોઈએ, એ વાત હું તમને 5 લેટર પેડ આપવા તૈયાર છું. અને એમાં આપણે વિધાનસભામાં ગૃહમાં પણ આ મુદ્દો મૂકે, કારણ કે વિધાનસભા જે નક્કી કરશે ને એ તમારું VSK નક્કી કરશે, એ તમારું શિક્ષણ વિભાગ એ નક્કી કરશે જે વિધાનસભા નક્કી કરશે. તો મૂળમાં પકડો, તમે અહીંથી રોજ VSK જાઓ, બરાબર,
નથી કરી તો ભરતી કરો, હવે ભરતી કરો. ભાજપ સરકાર હવે ભરતી કરો. 14 વર્ષથી અમારી ભરતી નથી કરી તો ભરતી કરો. 25 વર્ષથી અમે તમને બેસાડ્યા છે તો અમારી ભરતી કરો. વ્યાયામવીર, વ્યાયામવીર. આપો ભરતભાઈ. તમારો જો મુદ્દો ગુંજશે તો ક્યાંક ને ક્યાંક નિરાકરણ આવવાની સંભાવનાઓ વધારે છે. એટલે કોઈ પણ 5 વ્યક્તિ ભેગા થઈ તમારે જેને 5 ગણવા હોય, બરોબર, 5 ધારાસભ્યને લેટર પેડ ઉપર લઈ આવવાની જવાબદારી હું પોતે લઉં છું. 182 માંથી 5 ની તો હું તમને આપું છું. 5 ધારાસભ્યના લેટર પેડ ઉપર તમને સમર્થન જાહેર કરતું કે ના ભાઈ આ લોકોની ભરતી થવી જ જોઈએ, એ વાત હું તમને 5 લેટર પેડ આપવા તૈયાર છું. અને એમાં આપણે વિધાનસભામાં ગૃહમાં પણ આ મુદ્દો મૂકે, કારણ કે વિધાનસભા જે નક્કી કરશે ને એ તમારું VSK નક્કી કરશે, એ તમારું શિક્ષણ વિભાગ એ નક્કી કરશે જે વિધાનસભા નક્કી કરશે. તો મૂળમાં પકડો. તમે અહીંથી રોજ VSK જાઓ, બરાબર, એના કરતાં VSK ને આદેશ મળે એવું તમે એક વખત કરો. તમે VSK ગયા જ છો, મેં તમને એક વખત જોયેલા છે. તમે બધા VSK આંદોલન કરેલું હતું થોડા સમય પહેલા, મને યાદ છે, બરાબર, હા 30 તો ત્યારે મેં તમને આંદોલન કરતા જોયા હતા. એટલે તમે નીચેથી ગયા, હજી હું કહું છું ઉપરથી આવો, આદેશ લઈને આવો કે સાહેબ આ કરવાનું જ છે. આપણે એ પણ પ્રયત્ન કરી લઈએ. એટલે મારી એ વિનંતી જ કરીશ, કેમ કે આપણે અહીંયા જ્યારે ગૃહ ચાલુ છે, બધા જ ધારાસભ્યો અહીંયા હોય છે, કોઈક વહેલા કોઈક મોડા હોય તો છે જ. અત્યારે 5 જે ધારાસભ્યને મેં ફોન ઉપર વાત કરી છે ને એ તો અહીંયા જ છે. એટલે 5 ના લેટર પેડ ઉપર તમને હું સમર્થન અપાવી જ દઈશ, પણ બીજા 182 છે, 182 પર પણ તમે લઈ આવો. હવે વાત આગળ વધારો.